તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું MIGK જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે। તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું, જેમાં બાઇક પણ છે અને ગાડીઓ પણ છે, જેમાં 4 વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત અને ફક્ત 63,000થી થવાની છે। તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો, જાહેરાત આપવા માટે તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં ફક્ત ને ફક્ત 50 જેટલા મેમ્બરને એડ કરવાના રહેશે। બાકી જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી। જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમયને લેતા આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે ચેવરોલેટની સ્પાર્કનું જે LS વેરિયન્ટ આવે એ છે। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2013નું છે। પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે। ગાડી 98,000 કિલોમીટર ચાલેલી છે। ગાડીના ઓનર 2 છે। ગાડીનું AC પણ ચાલુ છે, મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે। પાર્સિંગ 2028 સુધી રનિંગ છે। ગાડીમાં રિવર્સ કેમેરો પણ આપેલો છે। ગાડીના ટાયર 75% છે, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામે જોવા મળશે। અને વધુ માહિતી માટે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। અને આ મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો એ મેં વિડીયોના અંતમાં બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 2 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હોન્ડાની મોબિલિયો, જે ટોપ મોડલ ગાડી આવે એ છે। ગાડીનું મોડલ છે 2015નું, ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે। ગાડીના ઓનર 3 છે। ગાડીમાં ડબલ AC પણ આપેલા છે। ગાડીમાં કંપનીની મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે। ગાડીમાં પાવર વિન્ડો પણ આપેલા છે। ફૂલ એસેસરીઝવાળી ગાડી છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 3,50,000 રૂપિયા। અને આ તમને ધાંગધ્રાના ઝઘડવા ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને હોન્ડાની મોબિલિયો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ નંબર 3 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર। વેગનારનું જે LX વેરિયન્ટ આવે એ છે। ગાડીનું મોડલ છે 2006ના 10મા મહિનાનું। ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે અને CNGની RC બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે। ટાયર પણ સાવ નવા છે। ગાડીનો વીમો પણ ચાલુ છે અને PUC પણ ચાલુ છે। એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત 85,000 રૂપિયા। લેવાની ગણતરી હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે। અને આ ગાડી તમને જસદણમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની અલ્ટો 800 આવે એ છે। મોડલ છે 2019-20નું। ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે। ઓનરની વાત કરીએ તો 3 ઓનર ગાડી છે। ગાડી 50,500 કિલોમીટર ચાલેલી છે। ગાડીનું AC પણ ચાલુ છે। ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે। ગાડીના 4 ટાયર પણ નવા છે। ગાડીનો વીમો પણ ચાલુ છે, PUC પણ ચાલુ છે। ગાડીમાં એરબેગ પણ આપેલા છે। આખી ગાડી કંપની કન્ડિશનમાં છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં, એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 2,20,000 રૂપિયા। અને આ ગાડી તમને ગઢડા, જે સ્વામીનું ગઢડા આવેલું છે ત્યાં તમને આ ગાડી જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની વેગનાર। વેગનારનું જે LX વેરિયન્ટ આવે એ છે। મોડલની વાત કરીએ તો મોડલ 2011-12નું છે। ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે। ગાડીના ઓનર 3 છે। ગાડીનું AC પણ ચાલુ છે। ગાડીમાં 2 પાવર વિન્ડો પણ આપેલા છે। વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ ગાડી વેચી દેવાની છે। તો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,35,000 રૂપિયા। અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2011નું છે। ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે। ગાડીના ઓનર 2 છે। ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે। એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક ખર્ચે ફક્ત અને ફક્ત 63,000 રૂપિયા। અને આ તમને અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની A સ્ટારનું જે VXI વેરિયન્ટ આવે એ છે। ગાડીનું મોડલ છે 2009નું।
પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે. ગાડીના ઓનર 3 છે. ગાડીનું એસી પણ ચાલુ છે, વીમો પણ ચાલુ છે અને પીયુસી પણ ચાલુ છે. ગાડીનું હાલમાં જ રિપાર્સિંગ કરાવેલું છે. એકદમ સારી એવી અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો. અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 99,000 રૂપિયા. અને આ ગાડી તમને ગોંડલમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 8 ઉપર એક બાઇક વેચાવા માટે આવેલું છે. બાઇક છે હીરોનું સ્પ્લેન્ડર પ્લસ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. એક બાઇક વેચી દેવાનું છે જેનું મોડલ છે 2023નું. બાઇક પ્યોર પેટ્રોલમાં આવે છે, કાળા કલરનું બાઇક છે. ઓનરની વાત કરીએ તો એક ઓનર છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં બાઇક છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ બાઇક વેચી દેવાનું છે મિત્રો. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત 53,000 રૂપિયા. અને બાઇક તમને રાજકોટમાં જોવા મળશે. જો તમારે બાઇક વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને હીરોના સ્પ્લેન્ડર બાઇક વિશે તમે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 9 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટોયોટાની ઇનોવા ગાડી. ઇનોવાનું જે વી વેરિયન્ટ આવે એ છે. ગાડીનું મોડલ છે 2013નું અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે. ગાડી એક ઓનર છે. ગાડી 1,19,000 કિલોમીટર ચાલેલી છે. ગાડીમાં સીટ કવર પણ લાગેલા છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રોના. ઇનોવા ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 5,80,000 રૂપિયા. એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે. જો તમારે લેવાની ગણતરી હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો 800. અલ્ટો 800નું જે એલએક્સ વેરિયન્ટ આવે એ છે. ગાડીનું મોડલ 2016નું છે. પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે. ગાડી 1,12,000 કિલોમીટર ચાલેલી છે. ગાડીના ઓનર 2 છે. ગાડીનું એસી પણ ચાલુ છે અને વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. ગાડીના ટાયર પણ એકદમ સારા છે. એન્જિન પણ એકદમ પાવરફુલ છે મિત્રો. એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક હાલમાં કરે છે 2 લાખ રૂપિયા. જો લેવાની ગણતરી હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે. અને આ ગાડી તમને જાફરાબાદમાં જોવા મળશે. અને વધુ માહિતી માટે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા મુજબ વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા માલિકોના નંબર નીચે મળી જશે. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આવા જ વધારે જૂના માનવનો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો, જાહેરાત આપવા માટે તમારે વોટ્સએપ ગ્રુપમાં ફક્ત 50 જેટલા મેમ્બરને એડ કરવાના રહેશે. બાકી જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતો નથી. જાહેરાત એકદમ ફ્રી છે. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.